નમસ્કાર ગુજરાત, કેમ છો? મજામાં ને? ગઈ રાતથી અમદાવાદના સોશિયલ મીડિયામાં તથા સમગ્ર ગુજરાતના સોશિયલ મીડિયામાં એક વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. અમદાવાદના પાલડી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અંજલી 4 રસ્તા ટ્રાફિક સિગ્નલ પાસે એક પોલીસ કોન્સ્ટેબલ એક ટુ વ્હીલર ચાલક મહિલાને ઊભી રાખે છે. તેના કાગળિયા ચેક કરતી વખતે તે બંનેની વચ્ચે કોઈ પણ પ્રકારે ઘર્ષણ થાય છે અને તેના ભાગ સ્વરૂપે તે પોલીસ કર્મચારી મહિલાને પોતાના હાથ વડે મારવાની કોશિશ કરે છે અને ત્યાં તે મહિલાને 2-3 લાફા અથવા તો મોઢાના ભાગે ફેંટ મારી પણ દે છે. તેવો વિડીયો વડોદરા, અમદાવાદ, સુરત, રાજકોટ, સમગ્ર ગુજરાતમાં ખૂબ જ વાયરલ છે. આ વિડીયોને જોતા ગુજરાતના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ એક ઉતાવળી પ્રતિક્રિયા આપી. તેની સામે જ સોશિયલ મીડિયામાં પણ અનેક લોકો એક ઉતાવળી પ્રતિક્રિયા આપે છે. મારો વિષય પોલીસે યોગ્ય પગલાં લીધા કે ન લીધા, યુવતીએ યોગ્ય કામ કર્યું કે ન કર્યું તે અથવા તો તેનું વિશ્લેષણ કરવાનો નથી. મારો વિષય એવો છે કે ગુજરાતની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ખાડે ગયેલી છે. ગુજરાતમાં ભાજપ સરકાર આવ્યા પછી અને તેમાં પણ હાલના દિવસોમાં જ્યારે ભૂપેન્દ્ર પટેલ સાહેબની સરકારનો જે બીજો રાઉન્ડ ગણવામાં આવે છે તે દરમિયાન જ્યારે હર્ષ સંઘવી પહેલાં તો ગૃહમંત્રી હતા અને હાલના દિવસોમાં તેમને પ્રમોશન મળ્યું, નવા મંત્રીમંડળમાં તે નાયબ મુખ્યમંત્રી બન્યા અને સાથે સાથે ગૃહમંત્રીનો હોદ્દો પણ તેમને જાળવી રાખ્યો. આ વિષય ઉપર આપણે વાત એટલે કરી રહ્યા છે કે ગુજરાત પોલીસને એવું તો કયું પીઠબળ હોય છે અને ગુજરાતની જનતામાં, સામાન્ય નાગરિકોમાં હવે જે સહનશીલતા પહેલાં હતી તે સહનશીલતા કેમ ખૂટી ગઈ છે? ગુજરાત એક સંસ્કારી વ્યાપારીઓનું રાજ્ય અને કામ ધંધા પૂરતી વાત અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે જાણીતું રાજ્ય છે. આ કોઈ બિહાર, ઉત્તર પ્રદેશ કે અન્ય કોઈ એવું રાજ્ય નથી જ્યાં સામાન્ય રીતે પોલીસ અને જનતાની વચ્ચે અવારનવાર ઘર્ષણો થતા હોય